હું ડોક્ટર જય મહેતા આજે સુરત ઓન્કોલોજી સેન્ટર તરફથી આપણા માટે લાવી રહ્યો છું કે પેટ સીટી સ્કેનનો રોલ કેન્સરની ટ્રીટમેન્ટમાં શું ભાગ ભજવે છે. સૌથી પહેલા તો એ સમજીએ કે પેટ સીટી સ્કેનનો રોલ શું છે અને એ કેવી રીતે કામ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરમાં કોઈ પણ કાર્ય કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલની જરૂર હોય છે કે જેને ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે. ગ્લુકોઝ એ આપણે કોઈ પણ લેતા ખોરાકમાંથી અંતે સૌથી છેલ્લામાં છેલ્લો બચતો મોલેક્યુલ છે કે જે દરેકના શરીરના દરેક કોષને શક્તિ પૂરી પાડે છે. પેટ સીટી સ્કેન એક આ જ સિદ્ધાંતના ઉપરથી શોધવામાં આવ્યો છે કે જે કેન્સરના નિદાન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. પેટ સીટી સ્કેન જે છે તેને એકચ્યુઅલી એફડીજી પેટ સીટી સ્કેન તરીકે પણ ઓળખવામાં આવે છે. એફડીજી નું ફૂલ ફોર્મ છે ફ્લુરોડીઓક્સી ગ્લુકોઝ. ફ્લુરોડીઓક્સી ગ્લુકોઝ એ સ્પેસિફિકલી જો જોવા જઈએ તો એક રેડિયો એક્ટિવ મોલેક્યુલ છે જેને ફ્લોરાઇડ 18 કહેવાય. એની ઉપર ગ્લુકોઝના સંયોજનથી બનેલી સ્પેશિયલ ટાઈપની ડાય છે કે જે આ સ્કેન કરવા પહેલા દર્દીના શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. આનો ફાયદો એ થાય કે જેમ આપણે જાણીએ છીએ કે ગ્લુકોઝ આપણા બોડીના દરેક શરીરના કોષમાં જઈને શક્તિ પૂરી પાડે છે, તો એ જ રીતે શરીરમાં જો કેન્સરની અસર હોય તો એ કેન્સરના કોષમાં પણ ગ્લુકોઝનું અપટેક વધારે રહેવાનું. કેમ કે એ કેન્સરના કોષોને વધવા માટે વધારે ગ્રોથની વધારે શક્તિની જરૂર પડે કે જે ગ્લુકોઝ પૂરું પાડે. અને આ રેડિયો એક્ટિવ ડાય સાથે જોડેલો ગ્લુકોઝ એ જગ્યાએ જઈને ભેગો થાય તો એ આપણને સ્કેનના રૂપમાં ખબર પડે કે આ જગ્યાએ કેન્સરના કોષો સૌથી વધારે છે અને એ આપણને એક્ઝેક્ટ નિદાન કરવામાં મદદ કરે છે.